આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 2 મેઘો વસ્તી ધોરણ 7 મેઘો વસ્તી મેઘો એટલે થશે વાદળ અને વસ્તી એટલે વરસે છે એટલે વાદળ વરસે છે પ્રવૃત્તિ નિરમ એટલે પાણી શું કરે છે પડે છે વહે છે પાણી શું થાય છે વહે છે પ્રવૃત્તિ એટલે વહે છે નિરમ એટલે પાણી તુષ્યતિ કૃષક ખેડૂત શું થઈ જાય છે સંતુષ્ટ થાય છે કૃષક એટલે ખેડૂત અને તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે ગચ્છતી ગોષ્ઠમ તે પશુઓના વાડામાં જાય છે ખેડૂત સંતુષ્ટ થાય છે અને ક્યાં જાય છે પશુઓના વાડામાં જાય છે નૈતી ચ વૃષભમ હલમપી વતી તે બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે કરસ્તી ક્ષેત્રમ તે ખેતર ખેડે છે શું કરે છે પહેલાં ખેડૂત સંતુષ્ટ થઈ જાય છે પછી પશુઓના વાડામાં જાય છે બળદને લઈ આવે છે હળને પણ લઈ આવે છે અને પછી શું કરે છે ખેતર ખેડવાનું ચાલુ કરે છે વપતી ચ બીજમ અને શું કરે છે બીજ વાવે છે વપતી એટલે વાવે છે રોતી સસ્યમ ધાન્ય ઉગાડે છે સસ્યમ એટલે ધાન્ય અને રોતી એટલે ઉગે છે ફલતી પ્રકારમાં પુષ્કળ ફળે પાકે છે એટલે સારું થાય છે એમ કહેવાનો મતલબ છે ભૌતિક સમૃદ્ધિ સંપત્તિ અને મનુષ્યોની મનુકૂળ વૃદ્ધિ થાય છે સંપત્તિ અને મનુષ્યોની શું થાય છે વૃદ્ધિ થાય છે ભૌતિક એટલે થાય છે સમૃદ્ધિ એટલે સંપત્તિ અને મનુકૂળ વૃદ્ધિ એટલે મનુષ્યોની વૃદ્ધિ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને કંઈ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો જેથી મને તમારા ડાઉટ ખબર પડે થેન્ક યુ ફોર વોચિંગ